ત્યારે એક ટીસીએસમાં યજ્ઞેશ ખરીદદારી જોઈ રહ્યા છે, લગભગ 1.25% આસપાસની મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. ચાર્ટ સેટઅપ પર એક વ્યૂ લઈએ. ટીસીએસ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે ટ્રેડ કરે છે. પ્રીવિયસલી આપણે જોઈએ તો લગભગ જાન્યુઆરી મહિનામાં 3950 3960 પાસે સ્વિંગ લો ફોર્મ કર્યા હતા અને ત્યાંથી એક સ્ટ્રોંગ બાઉન્સ જોયો હતો સ્ટોકની અંદર. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જ્યાં સુધી ઇન્ટેક છે 3950 નો મારો વ્યૂ પોઝિટિવ છે. જે રીતના આજુ રિવર્સલ જોવા મળી રહ્યું છે, એક પોસિબલ છે કે એક સ્ટોકની અંદર બાઉન્સ અહીંયાથી કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે. આ ઉપરમાં જે લેવલ ધ્યાનમાં રાખવાના છે 4050, એકવાર એને આપણે ક્રોસ કરીએ છીએ તો ઉપરમાં 4150 સુધીના લેવલ્સ ટીસીએસમાં આવતા જોવા મળી શકે છે. નવી ખરીદારી કરી શકીએ છીએ આ લેવલ્સથી અને જે સ્ટોપ લોસ નીચેનો રાખવાનો છે 3950નો રાખવાનો રહેશે. 3950નો એક સ્ટોપ લોસની એન્ટ્રી પણ ટીસીએસમાં ખાસ કરીને તમે કરી શકો છો. આ જ સેક્ટરમાંથી અમિત, ટેક મહિન્દ્રા અહીંયા પણ 1%ની ખરીદદારી 1685ના અત્યારે ડેઝ હાઈ બન્યા. નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર્સમાં બધા સ્ટોક્સ આપણે જોઈ રહ્યા છીએ સેક્ટરમાંથી. તો ટેક મહિન્દ્રા માટે કઈ રીતે સલાહ રહેશે અમિત? ટેક મહિન્દ્રાનો આપણે જોઈએ તો જે રાઉન્ડિંગ ફોર્મેશન પેટર્નનું બ્રેકઆઉટ જે આપણને જોવા મળે છે 1710ના ઉપર જોવા મળે છે. 1710ના ઉપર નીકળે છે ત્યારબાદ મને લાગે છે એક બાઇંગ કન્ફર્મેશન મળતા આપણને જોવા મળશે. ઓવરઓલ આપણે જોઈએ તો અહીંયાથી આઈટી કાઉન્ટર્સ બાદના દિવસમાં બાઇંગ તો આપણને જોવા મળી રહ્યું છે, બટ એવા કંઈ મેજર બ્રેકઆઉટ્સ બનતા આપણને જોવા નથી મળે, જેના લીધે આપણે કહીએ તો એનાથી કેરી ફોરવર્ડ બાઇંગ કરી શકે. તો હું કહીશ કે ટેક મહિન્દ્રામાં લોંગની પોઝિશન ક્રિએટ કરવી, 1710ના ઉપર સ્ટેબલ થાય ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ઓકે, ખરીદારી કરો, પરંતુ 1710નું લેવલ અગર ટકે છે તો ટેક મહિન્દ્રા માટે સેક્ટર માટે ઓવરઓલ એક આઉટલુક સમજીએ નિમેશ આપની પાસેથી, કારણ કે ઇનિશિયલ બિટ્સમાં નહીં પરંતુ અત્યારે તો સ્ટોક્સ મજબૂત થઈ રહ્યા છે. નિફ્ટીમાં પણ ગેઇનિંગ્સ જુઓ તમે, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો બધા સ્ટોક્સ છે. આ સિવાય એમ્ફેસિસ, એલટીએ, માઇન્ડટ્રી, એલટીટીએસ જેવા સ્ટોક્સમાં ખરીદારી છે. ઇન્ડેક્સ 0.5%ની એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે તમારી? જોવા જઈએ તો એક પરિણામો જે પ્રમાણે આપ્યા હતા અને મેનેજમેન્ટની જે પ્રમાણે આપણે કોમેન્ટ્રી જોઈ હતી, ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ કોમેન્ટ્રી જે છે જોઈ હતી. અગેન એક સ્ટોક સ્પેસિફિક મિક્સ કાઇન્ડ ઓફ રિઝલ્ટ જોયું હતું, પરંતુ ઓલ ઓવર જે પોઝિટિવિટી હતી એ મેનેજમેન્ટ કોમેન્ટ્રી હતી. અને આવતા ક્વાર્ટર્સની અંદર પરિણામોની અંદર બધા જ મેનેજમેન્ટે એક પોઝિટિવ હોપ ઇન્ડિકેટ કર્યો હતો. મારું માનવું છે કે Q4ના પરિણામ આવશે એકંદરે સારા આવી શકે છે અને ઉપરની તરફ એઝ આઈટી સ્પેસ અહીંથી એક આઉટપરફોર્મિંગ સ્પેસ કરી રહ્યું છે આ કમ્પ્લીટલી માર્કેટ કરેક્શનની અંદર. એટલે હવે જે નેક્સ્ટ રેલી આવશે એની અંદર આઈટી એક આઉટપરફોર્મિંગ સેક્ટર રહેશે એવું સ્પષ્ટપણે માનું છું. પર્ટિક્યુલરલી લાર્જ કેપ આઈટી, મને લાગે છે કે મિડ કેપ આઈટી સ્પેસ કરતા લાર્જ કેપ આઈટી જે છે એ વધારે કમ્ફર્ટેબલ છે અને ત્યાં રિકવરી જલ્દી આવશે. એટલે લાર્જ કેપ આઈટીની અંદર વ્યૂ મારો બુલિશ છે. ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો આ બધા જ કાઉન્ટરની અંદર ખરીદી કરીને ચાલુ છે. ઉપરની તરફ મારું માનવું છે કે ઇન્ફોસિસની અંદર કરંટ લેવલે જોવા જાય તો 1880 આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરની તરફ ક્યાંક ને ક્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર 2000-2050 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. ટીસીએસની અંદર પણ અત્યારે જોવા જઈએ તો 4000નો એક સાયકોલોજીકલ સપોર્ટ એરિયા છે અને ઉપરની તરફ 4400 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. ઓવરઓલ એક વ્યૂ આઈટી સેક્ટર માટે સ્ટોક્સ લાઇક ટીસીએસ, ઇન્ફોસિસ માટે એક લેવલ્સને ધ્યાનમાં રાખીને એક ફોકસ રાખવું જોઈએ. અમિત, છેલ્લું